એક અમારા મિત્ર છે હર્ષભાઈ ચાવડા, એનો વેટ થાય છે અહીંયા અમે ભવનાથ મંદિરની બહાર જ ઊભા છીએ, એમનો વેટ કરીએ છીએ. આવીએ પછી આગળની પ્રવાસ ચાલુ કરીએ. જય ગિરનારી મિત્રો, જય ગિરનારી. ફાઇનલી હવે 2 વાગી ગયા છે. ઉપર ગિરનાર ચડવાનું ચાલુ કરીએ છીએ ગિરનાર પ્રવાસમાં. અને આપણા મિત્ર બાકી હતા હર્ષભાઈ ચાવડા, એ આવી ગયા છે. બહુ એને રાહ જોવડાવી છે. જોઈએ હવે આગળ આપણે એનો વારો કાઢશું ઉપર સીડી ચડતા ચડતા. ચાલો આગળ જઈને મળીએ. સીડીનો ગેટ આવી ગયો છે. પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. બેગ ચેક કરાવી નાખીએ પછી ચાલુ કરીએ આગળ ચડવાનું. પ્લાસ્ટિક લઈ જાના સખ્ત વર્જિત, નો પ્લાસ્ટિક. ગિરનારની પેલી સીડી આવી ગઈ છે ચડવા માટે. ઘણા બધા લોકો જાય છે. ટેમ્પરેચર જોઈ લઈએ આપણે ભાઈબંધના ફોનમાં. 14 સેલ્સિયસ છે. આગળ જતા જોઈએ કેટલું થશે એ. ચલો આગળ વધીએ. હાલો. 200-250 પગથિયા ત્યાં હશે. ત્યાં આપણા મિત્ર થાકી ગયા છે. ગરમી થવા માંડી લાગે છે ને. બેસી ગયા હો ભાઈ. ભાઈ સાહેબ 500 પગથિયા પોગતા જો તો ખરી. 500 પઈ ગયા છે. હજી કોઈ બધાયના સ્વેટર નીકળી ગયા. સ્વેટર નીકળી ગયા બસ. બધાયના સ્વેટર અમે તૈયારી કરીને આવ્યા હતા બધાય. કે ઠંડી અહીંયા બહુ હોય છે પણ ગિરનારની ઠંડી અમારે સ્વેટર કઢાવી દીધા છે અત્યારે. હાય ભાઈ, તમે એમ કહેશો કે પેલા જ વિડીયોમાં અંધારું કેમ? પણ રાતના 2:30 વાગે ભાઈબંધ અંધારું જ હોય. આમાં કંઈક જગ્યાએ લાઈટ છે, ક્યાંક નથી. જોઈએ આપણી પાસે છે વ્યવસ્થા. આગળ જતા ક્યાંથી યુઝ આવે આપણે ને. સામે આખું ભવનાથ દેખાય છે, ત્યાંથી આખું જુનાગઢ દેખાય છે. અને આપણે અત્યારે 1550 પગથિયે ઊભા છીએ. ત્યાંથી આ ગમે નજારો જોઈ શકીએ છીએ. આકાશમાં જેટલા તારા હોય ને તમે જાણી નહીં શકતા હો. જે મારી આંખે અત્યારે દેખાય છે તમે મહેસૂસ. આટલો ભવ્ય અને સુંદર નજારો ફ્રોમ જુનાગઢ સિટીનો, ફ્રોમ ધી ગુરનાર હિલ. ધીઝ આર સો બ્યુટીફુલ. 1500 પગથિયા જેવા પાર થઈ ગયા છે. લાગે છે કે બધા થાકી ગયા છે હવે. જોઈએ પણ આનંદ એવો ને એવો છે. અહીંયા વેલનાથ બાપુની સમાધિ છે. આ તરફ રસ્તો જાય છે આ બાજુ જંગલમાં. રાણક દેવીનો પથ્થર, ગિરનારની બેન ઓ રાણક દેવીનો પથ્થર. એના થાપાના નિશાન છે. પ્રવેશ દ્વાર. ત્યાંથી આગળ જાવ એટલે હનુમાન દાદાનું મંદિર. આ બાજુ કાળભૈરવનું મંદિર. ભગવાનનો ગેટ છે તીર્થશંકર. ગોરખનાથ મંદિર પહોંચી ગયા છે. અહીંયા છે એમની ચરણ પાદુકા. ભાઈ સાહેબ ગોરખનાથ ટૂંકથી કેવી મસ્ત રોશની દેખાય છે, ચાંદની અને સૂરજ ઉગવાની બંને સાથે, જે અહીંયા જ શક્ય બની શકે. સ્ટીલ એન્જોયિંગ ધીસ વાઇબ એટ ગોરખનાથ ટૂંક. શોર્ટ લાઈક સનરાઈઝ ઓર મૂન.
તમને જો આ બધા લોકો જો મારું જવું પડશે જો સરપ્રાઈઝ જોવા માટે આટલા બધા લોકો એક જગ્યાએ ભેગા હર્ષભાઈ ગિમ્બલમાં વિડીયો બનાવે છે જોઈએ કેવો આવશે સનરાઈઝ થવાની તૈયારી છે થઈ ગયું છે જો કે ફોટા પડાવવા માટે જાય બાજુ સામે જ છે સામે નંદી પથ્થર મેડમ દૂરથી જોવો તો એકદમ નંદી જેવું લાગે અંબાજી મંદિર ભક્તોની ભીડ અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે બહારથી જોઈ લઈએ લુક એટ ધ સ્કાય અહીંથી ગોરખનાથ અને ગુરુ દત્તાત્રેય શિખરભાઈ દેખાય છે રિટર્ન દર્શનમાં આવી ગયા છે ગૌમુખી ગંગાએ આ બધા મહાદેવના મંદિર છે મહાદેવ મહાદેવ જય ગિરનારી બાબાજી રિટર્નમાં આવતા જયંતીર્થ મંદિરનો વિડીયો હવે છે ને આપણે જૂની શેરીએથી ઉતરવાનું નક્કી કર્યું છે તેમાં બધી અલગ અલગ જગ્યાઓ આવશે જેમ કે જો ચાલુ થતા જ પેલા ભૈરવજમ દેખાય છે અહીંથી લક્ષ્મીનારાયણનું મંદિર આનંદ ગુફા સેવાદાસ આશ્રમ જોઈએ જેટલા કવર થાય એટલા કરતા જઈએ રસ્તામાં ચાલો આગળ વધીએ અહીંથી સામે દેખાય છે લક્ષ્મીનારાયણ આશ્રમ જે લક્ષ્મીનારાયણનું એકમાત્ર ગિરનાર ઉપર આવેલું મંદિર છે અને ત્યાંથી આમ સામે જોઉં તો 2200 પગથિયા ઉતરીને જૈન લોકોનું તીર્થધામ આવે છે ત્યાં સુધી જવાનું છે અત્યારે આપણે તો ઘણા બધા લોકો છે જૂની સીડી ઉપર હાલવા વાળા ચલો ચલે મસ્ત બે ગીત ઉઠે છે ભૈરવજમ પાસે રાઉન્ડ સર્કલમાં ત્યાં અહીંયા જ જોવા મળે છે
હર્ષભાઈ તો ભાઈ ગિમ્બલમાં વિડીયો બનાવે છે હર્ષભાઈ. તમારું વાલી ગઈ લાગે છે ભાઈ. શું છે નીલભાઈ, થાકી ગયા લાગો છો? ચલો ચલો ચલો, અભી પહોંચ જાયગે. ચલો સસાવનથી આગળ આવીએ ને એટલે આ બાજુ જે ભરતવનની જગ્યા, ત્યાં જ આગળથી આ એક આશ્રમ છે શેષાવન. શેષાવન આ બાજુથી જવાય છે, ઓલી બાજુ એક ગેટ છે એનો. તો આગળ દેખાય ને એ રસ્તો છે આખો ભરતવન બાજુ જવાનો. જાશું પછી ક્યારેક. કનકોર ઘટવન ચાલુ થઈ ગયું છે. મસ્ત બધી પર જંગલ છે. ક્યાંકથી વાંદરાનો અવાજ પણ આવે છે. જગ્યા છે, મસ્ત વાંદરો જોવા મળ્યો છે. મસ્ત જંગલ છે ચારેકોર. આ બાજુથી આગળ આવીએ ને એટલે થોડોક આવો હાલવાનો રસ્તો આવે છે જંગલોની વચ્ચે, જ્યાં બહુ મજા આવશે તમને. ગિરનારમાં આવે ને. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. અત્યારે વાગ્યા છે 4:30 ની એપ્રોક્સિમેટ ટાઈમ થયો છે અને બસ હવે આવવા ઉપર છે આપણે જટાશંકર મહાદેવનું મંદિર અને બેઠા છે બધા રેસ્ટ કરવા. આજે ભરપૂર બધા ગિરનાર ચડો અને બધાની હાલત થઈ ગઈ થાકીને ટેન. એટલે એમાં એક વિકેટ તો પહેલા જ ખરી ગઈ હતી અમારા શ્રી નિલેશભાઈ. આજે એની જે પેઇન હતી એને અમે સમજી શકીએ છીએ. એને મજા ન હોવા છતાં એ અમારી ટ્રીપમાં જોડાણા, એ માટે એમનો અમે આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ ખાસ કરીને. તો હવે આગળ ખાસ એવી કઈ એવી જગ્યા નથી આવતી. જટાશંકર જવાનો એક રસ્તો આવે છે, એનો વિડીયો ઉતારી અને આ બ્લોગનો આજે એન્ડ કરશું, એન્ડિંગ કરીએ અને ગિરનાર પ્રવાસને પૂર્ણ કરીશું. મળી છે તો તમે કાલના રાતે 2:30 વાગ્યાથી ચાલુ કર્યું હતું ગિરનાર પ્રવાસ. 4:30 અત્યારે 4:30 થયા છે. ઓલરેડી 14 કલાક જેવું થઈ ગયું છે. હજી કલાક જેવું થઈ જશે અમારે બહાર નીકળતા. અને બહુ શાંતિથી એન્જોય કરતા કરતા બધાને કમ્ફર્ટેબલ રહે એ રીતે પ્રવાસ કર્યો છે આખો. એટલે બધાને બહુ મજા આવી. અને ગિરનાર આવડો મોટો છે, થાક લાગે તો સામે આનંદ એટલો જ મળે. એ જ વાત ઉપર જય ગિરનારી. ના માર્યું ક્યાં ગામના હતા પૂછ્યું કે નહીં? આવી ગયો છે છેલ્લો રસ્તો, છેલ્લો સ્ટોપ જટાશંકર જવાનો રસ્તો. આ બાજુથી છે, આવો જ રસ્તો છે. અને કેડીએ જવાનું છે. આગળ જતા પાણી આવશે. આવા વાંદરા તમને જટાશંકર સુધી આવો ત્યાં સુધી જોવા મળી જશે. ધીરે ધીરે આગળ. હવે આવી ગયું છે હાલવાનું. પગથિયા પૂરા અહીંથી. હવે નકરું હાલવાનું જ આવશે. હાલો હાલતા બનીએ. ફાઇનલી આપણો ગિરનાર પ્રવાસ પૂરો થઈ ગયો છે. સામે જ આપણે દેખાય છે ઉડન ખટોલાનો ગેટ આવી ગયો છે, જ્યાંથી એન્ટ્રી લઈએ છીએ. આજ સાથે અહીંયા આપણી પ્રવાસ પૂરો થાય છે. જય ગિરનારી.